નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને E20 પેટ્રોલનું કાળું સત્ય સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો દેશભરમાં હાલમાં E20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને વાહન ચાલકોમાં ભારે ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં વાહન ચાલકો, મિકેનિક્સ અને ઓટોમોબાઈલ એન્જિનિયરો સાથે ખાસ તપાસ કરવામાં આવી હતી. અને આ તપાસમાં સામે આવ્યું છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોની માઇલેજ અને એવરેજમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત એન્જિનમાં ઝટકા આવવા, સવારે ગાડી સ્ટાર્ટ ન થવી, ચાલુ ગાડીએ ગાડી બંધ થઈ જવી અને પિકઅપ ઓછું થવા જેવી ગંભીર તકલીફો પણ સામે આવી છે. મિકેનિક્સના જણાવ્યા મુજબ કાર્બોરેટર, ઇન્જેક્ટર, રબર અને ફ્યુલ સિસ્ટમના પાર્ટ્સને પણ મોટું નુકસાન પહોંચે છે અને જેના કારણે વાહનોના મેન્ટેનન્સ અને રિપેરિંગ ખર્ચમાં પણ મોટો વધારો થાય છે. ત્યારે વાહનો વારંવાર ગેરેજમાં જતા હોવાથી અને ખિસ્સા પર આર્થિક બોજ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વાહન ચાલકોની માંગ છે કે ઇંધણમાં થતા આ ફેરફારો અંગે સરકારે યોગ્ય અભ્યાસ કરી લોકોની ચિંતા દૂર કરવી જોઈએ. ત્યારે વાહન ચાલકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારે E20 ઇથેનોલ જે પેટ્રોલ છે તે તો લાવી, પરંતુ તેના કારણે જે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે રિયાલિટી જે સામે આવી છે જે ચોંકાવનારી છે. કારણ કે મંતવ્ય ન્યૂઝ દ્વારા વાહન ચાલકો, મિકેનિકલ એન્જિનિયરો સાથે, ઓટોમોબાઈલ એન્જિનિયરો સાથે વાતચીત કરવામાં આવી અને જે બહાર આવ્યું તે સૌ ચોંકાવનારું છે. વાહન ચાલકોમાં ભરપૂર રોષ જોવા મળ્યો હતો. અનેક ગાડીઓને ભારે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને માઇલેજને લઈને પ્રશ્નો જોવા મળ્યા છે. ઇથેનોલ ઓઇલ કે જે સરકાર આ ઓઇલ લાવી છે, પરંતુ તેને લઈને માઇલેજમાં ખાસ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ એન્જિનમાં પણ ખરાબી હોવાનું સામે આવ્યું છે. એન્જિનમાં પણ ખરાબી જોવા મળી છે તેવું વાહન ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે મિકેનિકલો અને એન્જિનિયરો દ્વારા પણ જે સ્વીકારવામાં આવ્યું છે કે ઇથેનોલ જે પેટ્રોલ છે કે જે 20% ઇથેનોલ ઉમેરવામાં આવે છે અને આ પેટ્રોલ જે આપવામાં આવે છે તેને લઈને જે વાહનો છે વાહનોને ભારે નુકસાન થતું હોય છે. કેટલાક વાહનો, ચાલુ વાહનો બંધ થઈ જતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે જ કાર્બોરેટર અને એન્જિનને પણ નુકસાન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી કે આખરે આ ઇથેનોલ ઓઇલ છે, આ ઇથેનોલને કારણે વાહનો છે, વાહનોને કેવા પ્રકારની અસર થાય છે અને આ અંગે જે વાસ્તવિકતા સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે પેટ્રોલમાં જે કમાણીનો જે ગજબ ખેલ કહી શકાય, સરકાર તો મોટા દાવા કરે છે, પરંતુ બીજી બાજુ જે વાસ્તવિકતા છે આ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે. ત્યારે ગાડીમાં જો માઇલેજ ઘટી રહી છે, પહેલાં જેવી માઇલેજ નથી આપી રહી. તમને હશે કે જૂની થઈ ગઈ હશે, પરંતુ એવું નથી. જે ઇથેનોલ ઓઇલ છે તેને કારણે આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. વાહન ચાલકોએ પોતે સ્વીકાર્યું કે પહેલાં તેઓની માઇલેજ છે સારી આપતા હતા, તેઓના જે વાહનો છે સારી રીતે ચાલતા હતા, એન્જિનની સ્થિતિ પણ સારી હતી, પરંતુ જ્યારથી ઇથેનોલ ઓઇલ જે છે આ ઇથેનોલના લીધે તેઓની જે વાહન છે વાહનોને ખરાબ થવાની સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને માઇલેજ છે, માઇલેજ ઘટતી જોવા મળી છે. વાહન ચાલકોએ સ્વીકાર્યું છે કે પહેલાં જેવી માઇલેજ હવે નથી મળતી. માઇલેજમાં ખાસ પ્રકારનો ઘટાડો સામે આવ્યો છે. આ સાથે જ તેઓના જે કાર્બોરેટરમાં પણ તકલીફ પડી રહી છે. કાર્બોરેટર સાથે એન્જિન છે, એન્જિનને પણ ભારે તકલીફ પડી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગેરેજમાં અસંખ્ય વાહનો પણ રિપેરિંગ માટે આવતા હોવાનું જણાવાયું છે. જ્યાં મિકેનિકલ છે તેઓને સમય ઓછો પડે, કારણ કે વાહનો એટલી મોટી માત્રામાં ઇથેનોલ જે છે તેને કારણે બંધ પડ્યા હોવાનું, ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇથેનોલને લઈને ફરી એકવાર જે કહી શકાય કે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા તો જે અનેક દાવા કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા વાસ્તવિકતા જે સામે આવી છે આ વાસ્તવિકતા ચોંકાવનારી છે. કારણ કે વાહનોને ભારે નુકસાન થયું છે. ત્યારે આખરે આ ઇથેનોલ શું છે અને કેવી રીતે બને છે, જો એની આપણે વાત કરીએ તો
ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે જે શેરડી, મકાઈ, ચોખા જેવા પાકમાંથી બને છે અને ઇથેનોલ જ્વલનશીલ હોય છે અને તેથી જ તેનો ઉપયોગ પેટ્રોલ સાથે ભેળવીને કરવામાં આવે છે. ત્યારે E10, E20 અને E85 એટલે કે અલગ અલગ પ્રકારનું આ ઇથેનોલ છે. E10 એટલે કે પેટ્રોલમાં જો 10% ઇથેનોલ ઉમેરવામાં આવે તો તેને E10 પેટ્રોલ કહેવામાં આવે છે. E20 પેટ્રોલ એટલે કે પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવામાં આવે તો તેને E20 કહેવામાં આવે છે અને આ સાથે જો પેટ્રોલમાં 85% ઇથેનોલ ઉમેરવામાં આવે તો E85 કહેવામાં આવે છે. ત્યારે ખાસ કરીને શેરડીમાંથી ઇથેનોલ કઈ રીતે બને છે જો તેની વાત કરીએ તો શેરડીને પીલી અને તેને રસ કાઢવામાં આવે છે અને તેમાં કુદરતી ખાંડ હોય છે. ત્યારે મીઠા રસને પાણીમાં ભેળવી અને જે કન્વર્ટર ટાંકીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પરંતુ હાલ તો ઇથેનોલને લઈને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે જોઈએ આ બાબતે વાહન ચાલકોએ શું કહ્યું છે, એન્જિનિયર અને મિકેનિકલે શું કહ્યું છે, આવું જોઈએ. દેશભરમાં અત્યારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ E20 અંગે ચર્ચાઓ ગરમ છે. એક તરફ સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગથી દેશને ક્રૂડ આયાત નિર્ભરતા ઘટે, પર્યાવરણને ફાયદો થાય અને ખેડૂતોની આવક વધે તેવા દાવા કરી રહી છે, તો બીજી તરફ ઘણા વાહન ચાલકો અને મિકેનિક્સમાં સંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક વાહન ચાલકોની ફરિયાદ છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ગાડીની માઇલેજ ઘટી રહી છે અને મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી રહ્યો છે. આવો સાંભળીએ આ અંગે અમદાવાદના વાહન ચાલક પરેશ સોલંકી શું કહી રહ્યા છે. ઘણું બધું નુકસાન થાય છે. આની પહેલા જ્યારે E20 પેટ્રોલ ભરાવતા ત્યારે અમારી ગાડીમાં આટલું મેન્ટેનન્સ નહોતો આવતો જે અત્યારે હાલમાં અમે ફેસ કરી રહ્યા છીએ. નોર્મલ પણ જો કદાચ વરસાદ પડી જાય ગાડી તરત જ બંધ થઈ જાય છે. પહેલા આ પ્રોબ્લેમ અમે ફેસ કોઈ દિવસ નથી કરી. એવરેજ તો બિલકુલ નથી આવતી. એવરેજમાં ઘણો બધો ફરક પડી ગયો છે. વાહન ચાલક દિલીપસિંહ ગોહિલ જણાવે છે અગાઉ તેમની ગાડી સારી એવરેજ આપતી હતી, પરંતુ હવે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમની ફરિયાદ છે કે ગાડીમાં ઝટકા આવવા, રેસ લેવામાં તકલીફ અને એન્જિનની કામગીરી પર અસર થવા જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. આ સમસ્યાઓના કારણે તેમને 2 વખત એન્જિન અને હેડ બ્લોકનું કામ કરાવવું પડ્યું હોવાનું તેઓ જણાવે છે. કે જે પહેલા પેટ્રોલ આવતું હતું સારું આવતું હતું, અત્યારે જે આ કેમિકલનો ભાગ જે આવે છે એનાથી મારે હેડ બ્લોક અને 2-3 વખત પ્રોબ્લેમ થયો હતો. 2 વખત એન્જિન બનાવ્યું. પહેલાં સારી એવરેજ આપતું હતું, અત્યારે એમાં એવરેજમાં પણ ફરક છે અને પેટ્રોલના ભાવ પણ વધ્યા છે અને આ પેટ્રોલમાં જે પેટ્રોલ જે પહેલાં આવતું હતું જે પ્યોર એ નથી આવતું. માત્ર વાહનની કામગીરી જ નહીં પરંતુ મેન્ટેનન્સ ખર્ચ પણ વાહન ચાલકો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. સામાન્ય રિપેરિંગ માટે પણ હજારો રૂપિયાઓ ખર્ચ કરવા પડે છે. જ્યારે એન્જિનને મોટું નુકસાન થાય તો ખર્ચ અનેક ગણો વધી જાય છે. પેટ્રોલના ઊંચા ભાવ વચ્ચે આ વધારાનો આર્થિક બોજ સામાન્ય માણસ પર વધી રહ્યો છે. મારી પાસે એક બુલેટ છે અને એક યુનિકોર્ન છે. બેયમાં જનરલી અત્યારે પેટ્રોલના હિસાબે બહુ તકલીફ પડે છે. અત્યારે કાર્બેટરમાં એક તો એવરેજનું નેની છે અને એક તો બંધ પડી જાય છે ઘડીએ વળીએ. એટલે એના હિસાબે પાણી ને પેટ્રોલમાં બહુ તકલીફ પડે છે. 2 વાર ટાંકી સાફ કરાવી એવું બધું થાય છે. ખાસ કરીને માર્કેટિંગ, સેલ્સ અને ફિલ્ડ વર્ક સાથે જોડાયેલા લોકો જેઓ રોજ લાંબા અંતર સુધી વાહન ચલાવે છે તેમના માટે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. વાહન વધુ ચલાવવાના કારણે એન્જિન પર અસર પણ ઝડપથી જોવા મળે છે અને વારંવાર ગેરેજના ધક્કા ખાવા પડે છે. અત્યારે વર્ષ દિવસમાં 2 વખત એન્જિનનું કામ કરાવ્યું, એમાં કાર્બેટર ચેન્જ કરાવ્યું, બરોબર. ઇથોલોન આવ્યું ને પછીથી ગાડી એવરેજ નથી આપતી જરા પણ. બધી હવે ખર્ચામાં રહી એમાં ગાડી હાલતી જ નથી, એવરેજ જ નથી આવતી. એવરેજ વગર તો ગાડી હાંકવી કેમ? વડોદરાના E20 વાહન ચાલક અનિરુદ્ધસિંહે કહ્યું કે આપણે E20 થી અત્યારે જોવા જઈએ ને તો પહેલા એટલું 3 મહિના 4 મહિના સર્વિસ કરે તો વાંધો નતો આવતો, પણ E20 થી અત્યારે ખાસ કરીને મિડલ ક્લાસ ફેમિલી છે તો એમને વધારે તકલીફ પડે છે. એને ફરજિયાત 2 મહિને વધારેમાં વધારે 2 મહિને ગાડી સર્વિસમાં મૂકવી જ પડે છે E20 ના કારણે. વડોદરાના અન્ય એક વાહન ચાલક વેદાંતે E20 અંગે પોતાનો અનુભવ શેર કર્યો. E20 થી પેટ્રોલમાં એવું નુકસાન થાય છે કે પહેલા જે મારું મેન્ટેનન્સ હતું એ બહુ લાયબલ હતું, એટલે મિનિમમ ખર્ચામાં મારી બાઇક આખી રેડી થઈ જતી હતી. હવે ઇથેનોલના લીધે જે છે ને અત્યારે જે મને મેન્ટેનન્સ જે આવે છે ને બહુ ભારી રકમમાં મારા ખીચા ખાલી કરે છે. આ હતા E20 પેટ્રોલ અંગે વાહન ચાલકોના મંતવ્યો.
પરંતુ ટેકનિકલ દ્રષ્ટિએ જૂના અને નવા વાહનો પર ઇથેનોલની શું અસર થાય છે તે અંગે ઓટોમોબાઈલ મિકેનિક્સનું શું કહેવું છે? ફોર વ્હીલમાં સૌથી પહેલાં તો એની જે થ્રોટલ બોડી આવે છે એમાં ખરાબી આવે છે, પ્લસ એના જે વાલ છે એની અંદર બિલકુલ કાર્બન જામી જાય છે, પ્લસ એવરેજ ઓછું આપે છે ગાડી એવરેજ ઓછી આપે છે, પ્લસ સ્ટાર્ટિંગ ટ્રબલ આપે છે અને પિકઅપમાં બી બહુ ફેર પડી જાય છે. એમાં ઘણી બધી સમસ્યા હોય છે કે જેવા કે એમાં એવરેજ નથી આપતી, પછી કોઈનું કાર્બોરેટર ફેલ થઈ જાય છે, એમાં પાણી વધારે એવું લાગે છે, પછી એન્જિન કોઈનું ફેલ થઈ જાય છે. એમાં વધારેમાં આપણે જોવા જઈએ ને તો એમાં વાલ બેસી જાય છે ઇથિલિન હોવાના કારણે. એના માટે ગ્રાહકો બહુ બધા આવે છે ને એવરેજ પણ નહીં આવતી એનાથી. ઓટોમોબાઈલ નિષ્ણાતોના મતે E20 કમ્પાઇલન્ટ નવા વાહનોમાં આ પ્રશ્નો ઓછા રહે છે, પરંતુ જૂના વાહનોમાં કાર્બોરેટર, ફ્યુઅલ પંપ અને રબરના પાર્ટ્સમાં ભેજ આવવાથી તકલીફ થઈ શકે છે. એક તરફ પર્યાવરણ અને દેશના અર્થતંત્ર માટે ઇથેનોલ મિશ્રણ જરૂરી પગલું છે, તો બીજી તરફ જૂના વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા યોગ્ય જાગૃતિ અને ટેકનિકલ ઉકેલો લાવવા પણ તેટલા જ જરૂરી બન્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ત્યારે E20ને લઈને વાહન ચાલકો જે છે તેઓમાં એક પ્રકારની અસંતોષ જોવા મળ્યો છે. અનેક વાહનો ખરાબ થયા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને આ રિયાલિટી ચેકમાં અનેક જે સમસ્યાઓ વાહન ચાલકો દ્વારા જણાવવામાં આવી હતી. ત્યારે ખાસ કરીને એવરેજનો પ્રશ્ન સામે આવ્યો હતો. ત્યારે આ જ મુદ્દે આપણે વાતચીત કરવી છે અને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે ખેડૂત સમાજ અગ્રણી જયેશ દિલાડ, મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના હેડ ડોક્ટર રૂપેશ રામાણી તેમજ વીવીપી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પિયુષ વણજારા. આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ ડોક્ટર રૂપેશ આપનાથી કે E20નો જે ઉપયોગ છે તેને લઈને વાહન ચાલકોએ અનેક ફરિયાદ કરી છે, ત્યારે ખાસ કરીને એવરેજને લઈને પણ ફરિયાદો સામે આવી છે. ત્યારે E20ને લઈને કેવા પ્રકારનું વાહનોમાં નુકસાન થાય છે? નમસ્કાર સૌ મિત્રો. ખાસ તો એવરેજની અંદર જે અત્યારે સામાન્ય લોકોની અંદર એક ફરિયાદ છે, પણ ટેકનિકલી જોવા જઈએ ને તો ઇથેનોલનો ઉપયોગ કરવાથી એવરેજની અંદર 3% લઈને 7% સુધીનો જ ફરક પડતો હોય છે. એવો લાર્જ સ્કેલ કોઈ ફરક પડતો નથી. બીજું કે ઇથેનોલનો ઉપયોગ કરવાથી ક્યારેક શિયાળાની અંદર કોલ્ડ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ થાય, એન્જિન જ્યારે ઠંડુ હોય ત્યારે મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી મેટલ ઉપર કોઈ ઇફેક્ટ નથી આવતી, કારણ કે બેઝિકલી ઇથેનોલ છે આલ્કોહોલ છે. એટલે એ કોઈ મેટલને પિસ્ટન પાર્ટ્સ હોય, વાલ્વ હોય, પિસ્ટન રોડ હોય, ક્રેન્કશાફ્ટ હોય, એમાં કોઈ ઇશ્યુ નહીં આવે. હા, એ ખરું કે એની એક ટેન્ડન્સી એટમોસ્ફિયરમાંથી મોઇશ્ચર એટલે કે હવામાંથી ભેજ એબ્સોર્બ કરવાની હોય. અને એન્જિન ખાસ કરીને જ્યારે જૂનું થાય ત્યારે એના જે પ્લાસ્ટિક પાર્ટ્સ, કાર્બોરેટરની અંદર અમુક પ્લાસ્ટિક પાર્ટ્સ આવે અને રબરના ગાસ્કેટ લાર્જ સ્કેલ ઉપર એન્જિન્સની અંદર યુઝ થતા હોય છે. એટલે એક તો એ જૂનું થાય એટલે થોડું હાર્ડ પણ થતું હોય છે અને ઇથેનોલના યુઝને કારણે એના થોડા કમ્પેટેબિલિટી ઇશ્યુઝ આવે છે. પણ હવે એક વસ્તુ સમજાતી નથી કે જે રીતના આમ જનતાની અંદર આનો જે ભય ફેલાઈ ગયો છે કે ઇથેનોલ યુઝ કરવા પછી માઇલેજ ઓછી થઈ ગઈ છે, એન્જિન ઝટકો મારીને બંધ થઈ જાય છે. ઇનફેક્ટ ઇથેનોલ આમ જોવા જઈએ ને તો એક દરેક ફ્યુઅલમાં સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર હોય, SIT, એ ઇનફેક્ટ ઊંચું છે પેટ્રોલ કરતા. અને એ જ્યારે આપણે ઘણા એન્જિન જૂના થાય ને ત્યારે આપ સૌએ ફીલ કર્યું છે, ફટાકડા ફૂટતા હોય એન્જિનમાં, એને અમારી ભાષામાં ડિટોનેશન અને નોકિંગ કહેવાય. ઇથેનોલ વાપરવાથી એ પોસિબિલિટી ઉલટાની ઓછી થાય છે. એન્જિનને આમ જોવા જઈએ ને તો એ ફાયદો કરે છે. બિલકુલ. તો આ પ્રકારની ફરિયાદો કેમ વાહન ચાલકોમાં જે જોવા મળી રહી છે? એટલે એ જ નથી સમજાતું, કારણ કે આ સ્ટડી તો ઘણા સમયથી ચાલે છે કે ઇથેનોલ વાપરવાથી ખરેખર આપણે જેટલું માનીએ છીએ
એટલો લોસ થાય છે, પણ એવરેજની અંદર હાર્ડલી, મારી વાત સાથે વણજારા સાહેબ પણ સહમત થશે, 8% વધારે ગમે એટલું 20% બ્લેન્ડિંગ E20 20% બ્લેન્ડિંગ હોય, ટૂંકમાં 8 લીટર આપણી ભાષામાં કહીએ તો પેટ્રોલ હોય, 2 લીટર ઇથેનોલ હોય, 8% નીચે માઇલેજ ઉપર ઘટાડો કોઈ સંજોગોમાં ન આવે, કોઈ સંજોગોમાં ન આવે. કારણ કે બેઝિકલી ફ્યુઅલ જ છે, એનો ખાલી થોડો પ્રકાર અલગ છે, આલ્કોહોલ ટાઈપનું ફ્યુઅલ છે, એની પણ એક કેલોરીફિક વેલ્યુ હોય, એનું પણ એક ઇગ્નિશન ટેમ્પરેચર હોય, એ પણ એક હીટ રિલીઝ કરે. એટલે 20% બ્લેન્ડિંગ થી આ વસ્તુ 8% સુધીનો ઘટાડો આપે. બીજું, સરકારે આ સ્કીમ છે ને 2030 સુધીમાં સિસ્ટમેટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાની હતી. સૌથી અગત્યનું આ પ્રોબ્લેમ ઉભો થવાનું કારણ એ છે 2014ની સાલમાં સરકારે 1.4% બ્લેન્ડિંગ થી શરૂ કર્યું, 1.4%, અને ધીમે ધીમે એ વધારી અને 2030 સુધીમાં 20% સુધી લઈ જવાનું હતું. હવે વચ્ચે રશિયા યુક્રેન વોર આવ્યું, બિલકુલ, પછી અમેરિકા ઇઝરાયલ અને ઈરાનનું વોર આવ્યું, એટલે સરકાર ઉપર એક પેટ્રોલિયમના ભાવ મેન્ટેન કરવાનું પ્રેશર આવ્યું. જી જી. હવે જો પેટ્રોલિયમના ભાવ વધે તો મોંઘવારી વધે, ઇન્ફ્લેશન વધે, કે જે કોઈ પણ સરકાર માટે કદાચ સૌથી મોટો માથાનો દુખાવો હોઈ શકે. જી રૂપેશભાઈ, જી. એટલે સરકારે બ્લેન્ડિંગ ઝડપથી વધારી દીધું. બિલકુલ જે બિલકુલ 2030 સુધીમાં કરવાનું તે 2025-26માં થઈ ગયું. બિલકુલ. એટલે લોકોને ટેવાવાનો સમય નથી મળ્યો. જી જી જી. ડૉક્ટર પિયુષ, આપના પાસે આવીશ કે E20 જે લાગુ કરવામાં આવ્યું, ત્યારે E20 લાગુ કર્યા પહેલા શું કોઈ સંશોધન કરવામાં આવ્યા હતા, કોઈ રિસર્ચ આના વિશે થયા હતા કે ડાયરેક્ટ લાગુ કરવામાં આવ્યા? હેલો, સંભળાય છે? હાજી, હા. હા, સર્વપ્રથમ થોડા બેઝિક થી વાત કરું કે જે વિષય છે બે એન્જિનિયરિંગ નો વિષય છે. એક ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કે જે મિકેનિકલ ની બ્રાન્ચ છે, એટલે જેમાં રામાણી સાહેબે તમને જેનું વિશે બધી વાત કરી. સાથે બીજો વિષય છે કે કેમિકલ એન્જિનિયરિંગ, જેમાં મારું પોતાનું સ્પેશિયલાઇઝેશન પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં છે, MS યુનિવર્સિટી બરોડા. આપને જણાવો કે પેલા તો ઇથેનોલ યુઝ કરવાની જરૂર કેવી રીતે પડી? બિલકુલ. આપણે કહીએ શરૂઆતના સમયમાં આપણે પેટ્રોલની અંદર ટેલ કરીને એક કેમિકલ આવે છે, એ યુઝ કરતા ટેટ્રાઇથાઇલ લેડ. હવે એ લેડ નો યુઝ કરવા પાછળનું કારણ એ હતું કે એ એન્ટી નોકિંગ એજન્ટ તરીકે કામ કરતું, એટલે કે નોઇઝ પોલ્યુશન ઘટાડે. પરંતુ સમય જતા લેડ નો યુઝ કરવાથી જે લેડ ઓક્સાઇડ નું એમિશન થાય છે, એ એમિશનની એસ્પેશિયલી લંગ્સ ઉપર અને ચિલ્ડ્રન્સના લંગ્સ ઉપર અસર થાય એવું જો કોઈ યુનિસેફ તરફથી કહેવામાં આવ્યું, એટલે એક નિર્ણય તો નક્કી થઈ ગયો કે લેડની યુઝ નહીં કરવામાં આવે. હવે પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, આ બધા બહુ કોમ્પ્લેક્સ કેમિકલ્સ છે. બિલકુલ. હવે પેટ્રોલની કેલોરીફિક વેલ્યુ બહુ જ સારી છે, પણ તમને ખબર હશે કે પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા ફ્યુઅલ્સની અંદર પણ ઘણા બધા બીજા એડિટિવ્સ એડ કરવામાં આવે છે. એમાંનો એક એડિટિવ એટલે ઓક્સિજનેટ. બધાને કદાચ 7મા 8મા ધોરણના વિદ્યાર્થીઓ પણ આ વસ્તુ સમજાય છે કે જ્યારે કમ્બશન કે દહન કરવાનું આવે પેટ્રોલ એન્જિનમાં પણ દહન જ થાય છે. બિલકુલ. તો ઓક્સિજનની પૂરતી માત્રા હોવી જરૂરી છે. હવે પેટ્રોલ એન્જિનમાં એવું બને છે કે ઓક્સિજનેટ એડ કરવા પડે છે. શરૂઆતના સમયમાં MTB એટલે કે ઇથર્સ મોલેક્યુલ્સ, એમ આ ઉપરાંત ઇથેનોલ પોતે પણ એનું સ્ટ્રક્ચર જોશો તો આલ્કોહોલિક ગ્રુપ છે કે જે OH ગ્રુપ કહેવાય. એમાં એના એક પોતા ગ્રુપમાં પોતે જ ઓક્સિજન રહેલો છે. એટલે સૌથી વધુ ફાયદો ઇથેનોલ એ કરે છે કે એ કમ્પ્લીટ કમ્બશન કરશે, અને એટલું જ નહીં, પેટ્રોલની અંદર જે બધા હાઇડ્રોકાર્બન ચલેલા છે એ બધા જ હાઇડ્રોકાર્બન્સનું દહન પણ ટાઈમલી કરશે. આથી પોલ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ બે વસ્તુમાં ફાયદો થાય. એક, રામાણી સરે જણાવ્યું કે એન્ટી નોકિંગ એટલે કે હવા એન્જિન આવી રહ્યા છે, હાઈ સ્પીડ એન્જિન, એ એન્જિન જયારે ચાલશે એટલે ત્યાં પણ અવાજ આવે છે, અવાજ ઓછો આવશે. એટલે સર્વપ્રથમ એનો ઇથેનોલનો ઓક્ટેન નંબર સારો હોવાને લીધે એ ઓક્ટેન ડિસ્પલ તરીકે કામ કરે છે, એટલે નોઇઝ પોલ્યુશન ઘટાડે. જી જી. બીજી તો ઇથેનોલ પોતે ઓક્સિજન ધરાવે છે, એટલે કમ્પ્લીટ કમ્બશન થશે. કમ્પ્લીટ કમ્બશન થવાને લીધે કાર્બન મોનોક્સાઇડ કે બીજા વાયુઓ જે સાયલેન્સરમાંથી નીકળવાના છે એ ઓછા નીકળશે, અને એના લીધે ક્લિયર એમિશન હોવાથી જો અત્યારે બર્નિંગ ઇસ્યુ કહી શકાય
ક્લાઇમેટ ચેન્જ ઉપર આપણે ધ્યાન રાખીને બેઠા છીએ, એમાં પણ એ આપણને ફાયદો આપે. બિલકુલ બિલકુલ. હવે વાત રહી માઇલેજની. માઇલેજમાં જેમ નામાની સરે જણાવ્યું કે 3% થી લઈને 8% સુધીનો માઇલેજમાં આજના જે બધા પેટ્રોલ એન્જિન જે ડિઝાઇન કરે છે, આપણે જેમ કીધું તમારે જણાવવાનું કે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે આના ઉપર કમ્પ્લીટ રિસર્ચ થવી જ હોય, એ સિવાય કોઈ દિવસ એવું પોસિબલ જ ન થાય. ભૂલથી કોઈ જો બીજું કેમિકલ લઈ આવી જાય તો ત્યારે એ એન્જિનમાં ચાલે જ નહીં, કોઈ વાહન ચાલુ પણ ન થાય. આની ઉપર એવો સ્ટડી થયેલો હોય કે કેટલા પર્સન્ટેજ ઇથેનોલ આપણે એડ કરીએ તો આજકાલ જે વાહન જે એન્જિનની ડિઝાઇન કરેલી છે, એટલે કે 2 સ્ટ્રોક ને 4 સ્ટ્રોક એન્જિન કહીએ છીએ, એમાં એ કેટલા પર્સન્ટેજ સુધી ચાલે. બિલકુલ. અને આ હાલના જે એન્જિન ડિઝાઇન થયેલા છે એમાં એ એન્જિનની કેપેબિલિટી 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ સુધીની ચલાવવાની હોય. ગવર્નમેન્ટે E20 સુધીનું રામાણી સાહેબે જણાવ્યું એવી રીતે મંજૂર કરેલ છે. માઇલેજમાં 100% 3 થી લઈને 8% સુધીનો ફરક આવે. એની પાછળનું કારણ એ છે કે કેલોરીફિક વેલ્યુ ઇથેનોલની પેટ્રોલ બીજા મોલેક્યુલ્સ કરતા ઓછી છે. કેલોરીફિક વેલ્યુ એટલે 1 ગ્રામનું દહન થાય તો કેટલી એનર્જી રિલીઝ થશે કે જેથી એ એનર્જીનો ઉપયોગ આપણે વાહન ચલાવવા માટે. જી પિયુષભાઈ, આપણે જી પિયુષભાઈ, આપણે જયેશભાઈને પણ સાંભળશું. જયેશભાઈ, જે E20ની જે નીતિ છે, એટલે કે ઇથેનોલની જે નીતિ છે, તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે કે નુકસાન? તમે જો તો જે રીતે આખો વિવાદ ભારત દેશમાં જે ઉભો થયો છે કે E20 જે ઇથેનોલની જે વાત થઈ રહી છે, ટેકનોલોજી તમે જો તો વિદેશથી આ ટેકનોલોજી આવી છે અને બ્રાઝિલમાં તમે જો તો વર્ષોથી ઇથેનોલનો ભરપૂર ઉપયોગ વાહનોમાં થાય છે. અને એ ટેકનોલોજી સફળતા પછી જે રીતે તમે જો તો સમગ્ર ભારત દેશમાં જે રીતે આ ટેકનોલોજીનો ઉપયોગથી જે રીતે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે, ખાસ કરીને હું એમ માનું છું કે ઇથેનોલના વપરાશથી ભારતની સંપત્તિ જે વિદેશથી જે ખનિજ તેલ છે આયાત છે, ઘણું મોટું બિલ તમે જો તો 197 લાખ કરોડ રૂપિયા તમારા અત્યાર સુધીના ઇથેનોલને કારણે બચ્યા છે. અને ખાસ કરીને ખેડૂતો માટે હું એમ માનું છું કે શેરડી ઉગાડનારા ખેડૂતો માટે ખૂબ જ મોટું આશીર્વાદ આ ઇથેનોલને કારણે થયું છે. સમગ્ર ભારતના જે શેરડી ઉગાડનારા ખેડૂતોને હું એમ માનું છું દર ટને 100 થી 150 રૂપિયાની રાહત આ ઇથેનોલ પ્લાન્ટથી થઈ છે. ગુજરાતની વાત કરીએ તો સહકારી પ્રવૃત્તિ જે અમારી ખાંડ મંત્રી છે, લગભગ દર વર્ષે 9 કરોડથી પણ વધારે આ ઇથેનોલનું ઉત્પાદન કરે છે. અને જે સ્થિતિ બની છે તમે જુઓ તો જે રીતે વિદેશથી જે આયાત બિલ જે આપણું વધતું જાય છે, ખાસ કરીને જે ખનિજ તેલ, અને હું એમ માનું છું કે આધુનિક ટેકનોલોજીમાં જે રીતે બિનપરંપરાગત ઉર્જાનો જે વપરાશની વાત સરકારે સ્વીકારી છે, અને ખેડૂત પણ આજે તમે જુઓ તો ઉર્જા દાતા થતો જાય છે. CNG તમારું જે રીતે ખેડૂતોના ખેતરોમાં બનવા માંડ્યું છે, એ જ રીતે આ તમારી ઇથેનોલની જે રીતે વાત થઈ રહી છે, ને વાત હું એમ માનું છું કે આવનારા દિવસોમાં ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો આ ઇથેનોલ થયો છે. દેશની સંપત્તિનો પણ, દેશનો વિકાસને પણ જે રીતે તમે જુઓ તો આયાત બિલ ઘણું મોટું કર્યું છે. અને બીજી બાજુ તમે જો જે વપરાશકર્તાઓ છે એને જો હું એમ માનું છું કે ઇથેનોલ જો આ દેશમાં ન હટે તો લગભગ 125-30 રૂપિયા પેટ્રોલનો ભાવ જશે એવું સરકારે પણ સ્વીકાર્યું છે. એટલે સરકારે જ્યારે આટલી મોટી ટેકનોલોજી જ્યારે આખા દેશમાં લાગુ કરી હોય ત્યારે સંપૂર્ણ સફળતા. બ્રાઝિલમાં તમે જુઓ તો ટ્રેક્ટરો, અમે તો એવા ટ્રેક્ટરો જોયા છે કે 100% ઇથેનોલથી ચાલે છે. એવી ટેકનોલોજી બ્રાઝિલે વિકસિત કરી છે. અને સ્વાભાવિક છે કે બ્રાઝિલ જ્યારે આત્મસન્માન રીતે પોતાની જેમ જ આત્મસન્માન બન્યું છે તમે ઇથેનોલની બાબતમાં, એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. જ્યારે હું એમ માનું છું કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે શેરડી ઉગાડનારો જો દેશ હોય તો ભારત છે. સ્વાભાવિક છે કે આટલી મોટી માત્રામાં જ્યારે ઇથેનોલ બનવાનું હોય ને એના માટે તમે જુઓ તો 1 લાખ કરોડથી પણ વધારાનું રોકાણ અત્યાર સુધીમાં સરકારશ્રીની મંજૂરી થઈ ગઈ છે. ત્યારે હું એમ માનું છું કે જે પ્રશ્ન જે ઉપસ્થિત થઈ રહ્યો છે એ ખૂબ જ ચિંતાકારક છે. આવનારા દિવસોમાં જો ઇથેનોલની માત્રા ઘટાડવામાં આવશે અને ફરી પાછી જે સ્થિતિ પેટ્રોલની કરવા માંગે છે, તો એમ માનું છું કે દેશને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે, ખેડૂતોને નુકસાન થવાનું છે. ખરેખર જે ચોખા છે, મકાઈ છે, આમાંથી પણ જે રીતે ઇથેનોલ બની રહ્યો છે, ને ખાસ કરીને આ દેશે તમે જોવ તો જે રીતે ખેડૂતો ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતી પ્રધાન દેશમાં જે રીતે ખેડૂતોને મદદ કરવાની સરકારે વાત સ્વીકારી છે, ત્યારે જે મુદ્દો ઉપસ્થિત થઈ રહ્યો છે એ ખૂબ જ બિલકુલ જે રીતે ખેડૂતોમાં પણ જ્યારે આ ટેકનોલોજી વિદેશથી
સફળતા પછી અને લાંબા ચર્ચા વિચારણા પછી જ્યારે આ ટેકનોલોજીને આખા દેશમાં લાગુ કરી હોય ત્યારે હું એમ માનું છું કે આ બાબતનું કોઈ ચર્ચા સ્વાભાવિક છે. કોઈ જૂના વાહનોમાં નુકસાન થયું હોય, પણ જે આધુનિક ટેકનોલોજીના જમાનામાં જે તમે જે વાહનોમાં નુકસાન થયું હોય ને એમાંથી બોધપાઠ લઈને હું એમ માનું છું કે ઇથેનોલ આવનારા 21મી સદીનું આધુનિક ટેકનોલોજીનું ઈંધણ છે. અને હું એમ માનું છું કે આવનારા દિવસોમાં સરકાર જે 95% વિદેશથી જે ખનિજ તેલ લાવે છે એના માટે જો આત્મસન્માન જો મેળવવો હશે, આત્મસન્માન જો મેળવવો હશે તો ઇથેનોલ જ દેશને ઉગાડી શકશે. હું એમ માનું છું કે ડોલર જે 95 રૂપિયા સુધી પહોંચેલો છે એને ફરી પાછો 50-60 રૂપિયા પર જો લાવવો હશે તો આ ઇથેનોલ બચાવી શકશે, ખેડૂતને બચાવી શકશે, દેશને બચાવી શકશે. એટલે ઇથેનોલ માટે જે કઈ વિવાદો થઈ રહ્યા છે હું માનું છું એમાં ટેકનોલોજી હજુ કાં આપણે બોલ્ડ થાય છે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને હું એમ માનું છું કે આ દેશની સંપત્તિને દેશના ખેડૂતોને બચાવવા જોઈએ. બિલકુલ. છેલ્લી 1 મિનિટ છે અને રૂપેશભાઈ આપના પાસે આવીશ કે જે વાહનો છે તેની ગુણવત્તા પણ સારી રહે અને આ માટે ઇથેનોલ જે છે E20 એ વાપરવું જોઈએ કે પછી પેટ્રોલ વાપરવું જોઈએ? એકચ્યુઅલી જોવા જઈએ ને તો ઇથેનોલ બ્લેન્ડિંગ છે ને સરકારની મજબૂરી છે. બિલકુલ. કારણ કે અમુક વસ્તુઓ છે ને એ આપણા દેશમાં બનતી જ નથી. અને આપ સૌ જાણો છો કે પેટ્રોલિયમ છે ને ક્રૂડ એને એનું બીજું નામ બહુ સરસ છે, બ્લેક ગોલ્ડ કહેવાય છે. આખી દુનિયાનું ચાલક બળ કહીએ ને તો એ ક્રૂડ છે. બિલકુલ. અને આપણે મોર દેન 80% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ, બહારથી વિદેશથી આયાત કરીએ છીએ. હવે આમ તમે જોવા જાઓ ને તો જો સરકાર 20% બ્લેન્ડિંગ ન કરે તો કદાચ એવું બને. વચ્ચે કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે ભાઈ તો પેટ્રોલનો ભાવ 125 રૂપિયા હોય. બિલકુલ સ્વાભાવિક છે. હવે આ ભાવ વધતા ભાવમાં મોંઘવારી ક્યાં જઈને પહોંચે? રહી વાત મેન્ટેનન્સની તો એક ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે કહું ને તો પેટ્રોલની કેલોરીફિક વેલ્યુ છે ને એ રફલી 44 થી 45 મેગા જૂલ પર કિલોગ્રામ હોય સાદી ભાષામાં. અને ઇથેનોલની કેલોરીફિક વેલ્યુ જ્યારે તમે કીધું કે જ્યારે એનું હીટ થાય, કમ્બશન થાય અને હીટ તૂટી પડે એ 27 મેગા જૂલ પર કિલોગ્રામ હોય. જી આપણે ટૂંકમાં બતાવીશું. જી સમયનો પણ અભાવ છે, આપ ટૂંકમાં બતાવશું કે આ જે E20 છે એ વધારે બેસ્ટ છે કે પછી આપણે જે રેગ્યુલર જે પેટ્રોલ જે પુરાવી છે એ બેસ્ટ છે વાહનો માટે? જો દેશની ઇકોનોમીને બચાવી હશે. બીજું ઇથેનોલની એક બીજી સાઈડ ઇફેક્ટ આપણને નથી દેખાતી. ઇથેનોલ અહીંયા જ બને છે જી, શેરડીમાંથી, મકાઈમાંથી. તો અહીંના લોકલ ખેડૂતોને જે ડોમેસ્ટિક જીડીપી ની અંદર કન્ટ્રીબ્યુશન આવશે જી એ 20% સરકાર એ જોવે છે કે અહીંના ખેડૂતોને ફાયદો થશે. અહીંના ખેડૂતો જે પાક ઉગાડશે જેની અંદર ઇથેનોલ બને છે. બિલકુલ. તો 20%નો ભાગ આપણા દેશના ખેડૂતો કમાશે. બિલકુલ. તો 20% ભાગ આપણા ખેડૂતો કમાશે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લાભ થઈ શકે છે. તો હાલ સમયનો અભાવ છે. જયેશભાઈ, રૂપેશભાઈ અને પિયુષભાઈ આપ ત્રણેય અમારી સાથે જોડાયા. આપ ત્રણેયનો આભાર. ત્યારે આમ તો ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલને કારણે રાજ્યભરના વાહન ચાલકો અને મિકેનિક્સમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વાહનોની એવરેજ ઘટવી, એન્જિનના મહત્વના પાર્ટ્સ ખરાબ થવા અને મેન્ટેનન્સ ખર્ચ વધવા જેવી સમસ્યાઓથી સામાન્ય વાહન ચાલકો પીડાઈ રહ્યો છે. પેટ્રોલના પહેલાના જે ઊંચા ભાવ વચ્ચે આ નુકસાન આર્થિક બોજ સમાન છે અને તેથી જ સરકાર અને સંબંધિત એજન્સીઓ આ ટેકનિકલ સમસ્યાઓનો ત્વરિત અને યોગ્ય ઉકેલ લાવે તેવી વાહન ચાલકોની માંગ છે. હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.